તિબેટિયન માન્યતા મુજબ દલાઈ લામાના નિધનના 9 મહિના બાદ તેમના અવતારની શોધ કરવામાં આવે છે. ક્યારેક દલાઈ લામા પોતાના નિધન પહેલાં કેટલાક સંકેત આપે છે, જેની મદદથી નવા દલાઈ લામાની શોધ કરવામાં આવે છે. નવા દલાઈ લામાની શોધ અનેક વર્ષો સુધી ચાલી શકે છે. મૂળે તો નાના બાળકની શોધ કરવામાં આવે છે. દલાઈ લામાનું નિધન થયું હોય ત્યારે તેમનું મુખ કઈ દિશામાં હતું, તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ધુમાડો કઈ દિશામાં હતો એ પણ જોવામાં આવ્યું, જેનાથી દલાઈ લામાનો નવો જન્મ કઈ દિશા કે વિસ્તારમાં થયો હશે એનો ખ્યાલ આવી ગયો. એટલું જ નહીં, આ પ્રક્રિયામાં તિબેટની રાજધાની લાસાથી લગભગ 140 કિલોમીટરના અંતરે આવેલા લામો લાત્સો સરોવરનું પણ મહત્ત્વ છે. તિબેટિયન બૌદ્ધ ધર્મના લોકો આ સરોવરને પવિત્ર માને છે, એટલે જ બૌદ્ધ ધર્મના લોકો અહીં આવીને ધ્યાન ધરે છે. કહેવામાં આવે છે કે આ ધર્મગુરુઓને આ સરોવરના પાણીમાં દલાઈ લામાના આગામી અવતારના ખાસ સંકેતો મળતા હોય છે. પરંપરા મુજબ આ તમામ સંકેતો મળ્યા બાદ ધર્મગુરુઓ તિબેટ અને હિમાલય વિસ્તારોમાં જાય છે. તેઓ દલાઈ લામાના નિધનના થોડાક મહિના બાદ જન્મેલા બાળકોને મળે છે. તેમની નજર અસામાન્ય બાળક પર હોય છે કે જે દલાઈ લામાનો અવતાર હોઈ શકે છે. સામાન્ય રીતે આ બાળકોને દલાઈ લામાની કેટલીક વસ્તુઓ બતાવવામાં આવે છે, જેમાંથી કેટલીક વસ્તુઓ મૃત્યુ પામેલા દલાઈ લામાની ખૂબ પ્રિય હોય છે. આ વસ્તુઓની ઓળખ કરનારા બાળકની સામાન્ય રીતે પસંદગી કરવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય કોઈ બાળક ભૂતપૂર્વ દલાઈ લામાની નજીકની જગ્યાઓ કે વ્યક્તિઓને ઓળખે તો એને વધારે મજબૂત સંકેત સમજવામાં આવે છે. ભગવાન બુદ્ધની કૃપાથી બધી પરીક્ષામાં ખરા ઉતરનારા બાળકને દલાઈ લામા જાહેર કરવામાં આવે છે.